નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપી શાસકોની તાનાશાહી વચ્ચે વોર્ડ નંબર 16 માં જનતા માટે સરકારી શાળાનું ખાતમુહૂર્ત. વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મંજૂર કરાવેલ સ્કૂલનું ખાતમુહૂર્ત સ્થાનિક વિસ્તારના લોકોની હાજરીમાં કરવાનું હતું, તો ત્યાં ભાજપી શાસકોને પેટમાં તેલ રેડાતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસને આ ખાતમુહૂર્ત અટકાવવા મોકલ્યા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને તે વિસ્તારના લોકોને પોલીસ પાસે ડિટેઇન કરાવડાવ્યા. આમ આદમી પાર્ટીને આ વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે મત આપીને સુરત મહાનગરપાલિકામાં બેસાડ્યા છે, ત્યારે અમે જનતાના કામ કરીએ એમાં પણ આ અહંકારી ભાજપી શાસકોના પેટમાં તેલ રેડાય છે, એટલે જ પોલીસનો દુરુપયોગ કરીને તાનાશાહી કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી સમગ્ર પૂણા ગામની જનતાને અભિનંદન આપે છે કે તે વિસ્તારમાં મંજૂર કરાવેલ સરકારી સ્કૂલનું ભાજપી શાસકોની ક્રૂર તાનાશાહી વચ્ચે આજરોજ ખાતમુહૂર્ત કર્યું હતું અને અમે ભાજપની તાનાશાહી સામે જનતાની સાથે છીએ. પૂણા ગામના બાળકો માટે વધુ એક સરકારી શાળા મળશે. पावन सीताराम अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन ભરોસો છે અમારા ઉપર નથી, તમારા ઉપર નથી ભરોસો. આ તો પછી અમારા માફ કરો, માફ કરો, અમે બેઠા છીએ. માફ કરો, માફ કરો. નહીં, બિલકુલ નહીં. અમારું સપનું પૂરું થયું છે, અહીંયા સ્કૂલ બનવાનું, અમે અહીંયા બેઠા છીએ. પાયલબેન, અમે પ્રેમથી કહીએ છીએ. સાહેબ કા દારૂનો અડ્ડો ખોલીને થોડા બેઠા છીએ. તમે એમ કહો કે પ્રેમથી સારા કામ કરવા અમે કોઈ ના ભાઈ ના નથી બેહવાનું. મેં કીધું ને કોઈ આંગળો નહીં મેળવાનો ભાઈ. એટલે આનો મતલબ એવો થયો કે તમે બધા નથી બેહવાનું, શાંતિથી જીવવાનું. આપણે બધાને નહીં બેહવું, નથી બેહવું, મારે નથી બેહવું ભાઈ. મારા ચશ્મા કઈ તૂટી જાય તો તમારા વાંક આવશે, પછી કેતાની વાગી જાય બંને થાય તો વિચાર તો કરો. આવે તાનાશાહી અંગ્રેજો વખતે નહોતી. વિચાર તો કરો. અંગ્રેજોને હારા કેવડા આવી તાનાશાહી ક્યારેય નહોતી. હદ કરી નાખી, હદ કરી નાખી. પ્રેમથી ના પાડીએ છીએ અમે, એટલે જ પ્રેમથી તમને કહી છીએ. અમે પ્રેમથી ના પાડીએ છીએ. અમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે, અમારા આગળની પેઢીનો સવાલ છે. અહીંયા શાળા બનવાની છે અને અમને ઉતાવળ છે કે આ બાળકો અમારી શાળામાં ભણે. દર વર્ષે બાળકોને છે ને શાળામાં પ્રવેશ નથી મળતો સરકારીમાં, એટલે પ્રાઇવેટમાં બેહાડવા પડે છે. કેટલી મોંઘવારી વધી ગઈ ખબર છે? બાળકોને ભણાવી નથી શકાતા. ઘણા બહેનો એવા છે કે જેની છોકરીઓ હોય ને 9માં પછી ઉઠાડી લે છે. અમારી પાસે આવે ત્યારે અમને દુઃખ થાય કે અમે સરકારીમાં નથી ભણાવી શકતા. અને તમે એમ કે ઉભા થઈ જાઓ, પ્રેમથી કઈ રીતના ઉભા થઈએ? આ બધો ખેલ પ્રાઇવેટ શાળાઓ ચાલે ને એના માટે આ સરકારી સ્કૂલો ન બને ને એટલે આ બધો ખેલ કરવામાં આવે છે, એટલે આવી તાનાશાહી કરવામાં આવે છે. બને છે બાજુમાં કેવું કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે. કાલ સવારે કોણ જવાબદારી લે કે આ છોકરા નાના નાના ફૂલકા બનશે ને કોઈ ધ્યાન નથી દેતું. અધિકારીઓ પણ આ કામમાં રૂકાવટ કરવા આવ્યા. જ્યાં કરવાનું છે કામ ત્યાં એ લોકો નથી પહોંચતા. આખા વિસ્તારની અંદર હજારો ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી છે.
આટલા બધા ગેરકાયદેસરો બાંધકામના કોટેજ ઇન્ડસ્ટ્રીની વારંવાર ફરિયાદો થાય છે, છતાં પણ કોઈ અધિકારી છે રોકાવા પણ નથી જતા, અને જાય ને તો પણ એને ખબર હોય કે હવે ઉપર સેટલમેન્ટ થવાનું છે. આખા વિસ્તાર વરાછાની વાત કરો, રાજકોટની વાત કરો, કોટેજ સારું કામ મારી થતું નથી. એના કારણે આ લોકોને જઈ લેવા પડે છે, અમારો અવાજ દબાવવાની ટ્રાય કરવી પડે છે. શા માટે કરવી પડે? અમે તો 4 દિન હવે ખાતમુહૂર્ત કરવા આવેલા હતા. વિસ્તારના લોકો આવેલા હતા, વિસ્તારના લોકો એના જ પ્લોટમાં ખાતમુહૂર્ત કરે છે. આ પ્લોટ કયા નેતાએ આપેલા છે? તમારા લોકોએ આપેલા છે. ભાજપ વાળા ખાતમુહૂર્ત કરાવશે ત્યારે ભરી જાઓ, ભરી જશો એને. તમે લેખિત અમે હું આપી ગુનો દો કરીએ? અહીંયા. સ્કૂલ બનાવવાની છે એનું ખાતમુહૂર્ત કરીએ અમે, એના માટે હું ગુનો કર્યો? આજે અમને ભરવા આવશો, જ્યારે ભાજપ વાળા આવે ત્યારે એમને ભરવા આવશો, લેખિતમાં આપો. આ બધા લોકોને જવાબ આપો કે ત્યારે તમે બધા આવશો ભરવા, તો આજે અમને ભરી જાઓ. છે. લોકોને યાદ કોણ આવશે? ચાલો પાયલબેન આવી જાઓ. ના 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 મને કહો તમે, મારો વાંક શું છે એ કહો મને. ના ભાઈ, ના. પાયલબેન હવે તો સરકાર આપો. પાયલબેન પાયલબેન આવી ગયા. ગોપાલભાઈ આવી ગયા. ના હવે તો સરકાર આપો. ગોપાલભાઈ આવ્યા. હાલો આટલી રિક્વેસ્ટ કરી, હવે તો માનો. તમે આ રીતે મારી બળજબરી કઈ રીતે કરી શકો? કાયમ આવું. હા ભાઈ, ના. તમારો વાંક છે તો એની જવાબદારી કોની? ના, શું કામે મારી? શું કામે મારી? ના ભાઈ, ના. શું કામે આ રીતે? આ રીતે જબરદસ્તી શાની કરવું? મારો શું ગુનો છે? સાહેબ ક્યાં ગયા? સાહેબ ક્યાં ગયા? પીઆઈ સાહેબ ક્યાં ગયા? સાહેબ ક્યાં ગયા? પીઆઈ સાહેબ ક્યાં ગયા? અહીંયા છે પીએ સાહેબ. સાહેબને મોકલો. અમે અહીંયાથી નહીં જઈએ ક્યાંય. એટલે શું થયું સાહેબ? ખાતમુહૂર્ત કરવા ના પાડે છે. એટલે ધરપકડ કરો. સોસાયટીના પ્રમુખોને લઈ ગયા, પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા. નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. બેસી જાઓ બધાય. બધા બેસી જાઓ શાંતિ. બેસી જાઓ, બેસી જાઓ. નાસ્તો ને બધું લઈ ગયા. ના ના બરાબર જ છે. મંડપ ખોડશે. સામાન ક્યાં ગયો? ઢાળીએ ને બધું. આજે કામ કરી છે એક તો કામ તો મિનિટ, કરવા એક દો. મિનિટ સાંભળો. આજે સુરત મહાનગરપાલિકાના જે આપણા વરાછા ઝોન એના કર્મચારીઓ અને બધાએ જે દાદાગીરી બતાવી છે, આજે તમને બધાને લાઈવ દ્વારા કહેવા માંગુ છું કે મારા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 16 ની અંદર પુણા ગામની અંદર આ શાળા મંજૂર થઈ ગઈ છે. ઘણા સમયથી શાળા મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પણ કામગીરી એટલા માટે ચાલુ કરવામાં નથી આવતી કેમ કે આ બધા રાહ જોઈ રહ્યા છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવે ત્યારે લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરે ત્યારે આ જે સ્કૂલો છે એનું ખાતમુહૂર્ત થશે. આ લોકોને શિક્ષણની બાળકોના ભવિષ્ય માટે શાળા બને એમાં રસ નથી. કઈ રીતના ખાતમુહૂર્ત કરવું, કઈ રીતના પોતાના રાજકીય લાભો લેવા એમાં રસ છે. સાથે સાથે આ લોકોએ ફરિયાદ કરી કોર્પોરેશનના અધિકારીઓ અને સોસાયટીના પ્રમુખોને, સોસાયટીના આગેવાનોને. અત્યારે પોલીસ ભરી ગઈ છે એટલે પોલીસ સ્ટેશન લઈ ગયા છે. આ કેટલી હદ સુધીની દાદાગીરી છે. આ દાદાગીરી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આજે અમે કંઈ પણ થશે, બાકી આ જે વિસ્તાર છે, આ પ્લોટ છે, એમાં જે શાળાનું ખાતમુહૂર્ત છે, ખાતમુહૂર્ત અમે કરીને જ રહીશું. અને તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે અને તમામ જે અધિકારીઓ છે એમને પણ કહેવા માંગુ છું કે જ્યારે શિક્ષણનું કામ હોય, જ્યારે બાળકોના ભવિષ્યનું કામ હોય ત્યારે એમાં બિલકુલ રાજનીતિ ના લાવવામાં આવે. અમે કોઈ રાજનીતિ એંગલથી અમે ખાતમુહૂર્ત કરવા નહોતા આવ્યા, ભૂમિપૂજન કરવા નહોતા આવ્યા, પરંતુ આજે અમારા બધા જે આખા પુણા ગામના વિસ્તારના લોકો છે તમામનું એક સપનું હતું કે ભાઈ વિસ્તારની અંદર એક સારામાં સારી શાળા બને અને અમારા બધાના બાળકો એ શાળાની અંદર ભણી ગણીને આગળ વધે. પરંતુ આ લોકો માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા માટે આવતા હોય એવું દેખાય. તમે જુઓ આખા સુરતની અંદર એટલા બધા દબાણો છે પણ ક્યારેય એમાં કોઈ પાસે ટાઈમ નથી હોતો. પાછળ જો કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે એમાં પણ કોઈ પાસે ટાઈમ નથી હોતો. આ બધું જ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તો એ અધિકારીઓ, આ તમામ અધિકારીઓ જે છે એમને કોઈને દેખાતું નથી. પરંતુ જ્યારે આ શાળાનું ખાતમુહૂર્ત કરવા માટે અમે આવ્યા છીએ તો તરત જ એ બધા લોકોએ એક મિનિટ તરત જ એ લોકો મંડપ ને બધું ભરી ગયા છે. કે આમાં બધું આ બધું અનલીગલી કામ માં લે. એક મિનિટ તમને કોણે કીધું આ બધું મંડપ ને કોણે ભરાવી દીધું? કયા અધિકારી શ્રી નો ઓર્ડર હતો? કયા અધિકારીનો? હા નામ આપો, નામ આપો. કોણે પણ કીધું તમને? કોણે પણ કયો? અત્યારે મારું લાઈવ ચાલુ છે. કમલેશભાઈ વસાવાએ કીધું, બધા મંડપો ભરવાનું કીધું.
અને જે લોકો પ્રમુખો આવ્યા હતા એમના વિરુદ્ધની ફરિયાદ કરીને એને પોલીસ સ્ટેશન મોકલવાનું બી કીધું, બરાબર? તો પાછળ જોવો તો તમે જરાક આ કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે ગેરકાયદેસર બને એનું નથી કીધું કે એમાં હપ્તા પહોંચી ગયા, આ બધામાં હપ્તા પહોંચી ગયા, ઝોનના અધિકારીઓના જેને ફરિયાદ કરી એના હપ્તા પહોંચ્યા, આજુબાજુની બધી ઇન્ડસ્ટ્રીઓ બતાવું, ત્યાં કેમ નથી બોલાતું? આ દેખાય જ છે ને, આપો ને જવાબ, આનો જવાબ આપો. તમે વાત કરો છો તો હું કામ બંધ નથી થતું? આ શાળાનું કામ છે તો એમાં તમારાથી અવાય જાય છે, આ દેખાય છે, હા મેં બતાવું છું, લ્યો એક્શન, એક્શન તો લ્યો અત્યારે એક્શન. આખા પૂર્ણા ગામની અંદર આ કોટેજ બની ગઈ છે એનું લ્યો એક્શન. કેમ નથી લેવાતું એક્શન? તમે જવાબ આપો, કેમ નથી લેવાતું એક્શન? ચાલો અત્યારે લો, અત્યારે લો. જો કમ સે કમ 8 થી 10,000 રિઝર્વ પ્લોટ સુરત મહાનગરપાલિકા જીતુભાઈ પ્લોટ ઉપર કબજો હોય. મારી વિનંતી છે, આપણે આપણું કાર્ય કરીએ એનું. ભાઈ એમની સાથે ચર્ચા કરવાનો કોઈ જેને મતલબ જે કરવું હોય એને કરો, જેને કેવું હોય એને કહો. અત્યારે ખાતમુહૂર્ત અહીં થશે. પાયલબેન, અને બધા લોકોની સાથે ખાતમુહૂર્ત થશે. પાયલબેન. તમારે જેટલી દાદાગીરી કરો એટલી કરી લો. તમારા કાર્યપાલકને બધાને કહી દો હવે કોઈ ન આવે. અને છે ને તમારામાં તાકાત હોય ને તો ગેરકાયદેસર બાંધકામમાં તમે જાઓ. એમાં આ સ્કૂલની બાજુમાં બધું બાંધકામ ચાલે, ત્યાં તો કોઈથી કઈ નથી બોલાતું. ત્યાં તો બંધાઈ જશે બધું. કેમ ભાગવું પડે છે? આપો ને જવાબ, જવાબ આપો. તરત જ ભાગી જવાનું. આ બધું કોમર્શિયલ ચાલે છે, ત્યાં કોઈથી કઈ બોલાતું નથી. બધાને બોલાવી લો અંદર, ખાતમુહૂર્ત થશે. જોઈએ છે કોણ અટકાવે છે, બોલાવો બધાને અંદર, ભાઈ આવો અંદર. આપણા વિસ્તારનો ને આપણો બધાનો પ્લોટ છે, ભાઈ આવો, આવી જાઓ બધા, આવી જાઓ, આવી જાઓ. આપણો બધાનો પ્લોટ છે, ભાઈ આવો. આપણા બાળકોના ભવિષ્ય માટે શાળા બનાવી છે, આવી જાઓ, બધા જ આવી જાઓ. આપણો પ્લોટ છે આ. ના ના ભાઈ આવો. હા, એમ દારૂના અડ્ડાનું મુહૂર્ત કરતા હોય તો સમજાય. એ કોઈને દેખાય છે. પેલી આંગણવાડીમાં દારૂ વેચાય છે. આખો દિવસ 24 કલાક ત્યાં કોઈને ધ્યાન નથી દેવું. આંગણવાડીની કેટલી ફરિયાદો કરી કે આંગણવાડીમાં દારૂ વેચાય છે, કેમ ન ફરિયાદ ત્યાં કરી? કેમ નથી જવાતું ત્યાં કોઈ? કેમ ફરિયાદ નથી થતી? ખાલી અહીંયા જ થાય, શાળાનું ખાતમુહૂર્ત કરવા આવ્યા એટલે. કોના ઈશારે આ બધું થાય છે? શરમ આવવી જોઈએ, શરમ. ચાલો આપણે, હાલો આપણે બધા જ્યાં કરવાનું છે ત્યાં કરો ને કામ. ચાલો. વડીલોનું બોલાવી લો એમને આપે કરાવી. હા, ભાઈ આવો. બેન, ભાઈ, બેન. અમે કાંઈ બીજું નથી ના પણ કરતા. અમે સાહેબે ના પાડી છે કે અમે નહીં. અમે બીજું કાંઈ નથી કરતા, માત્ર અહીં શ્રીફળ વધેરીને અમે ખાતમુહૂર્ત કરીએ છીએ, બીજું કાંઈ જ નથી કરતા. અમે કેટલી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નહીં કે જાહેર પ્રોપર્ટીને નુકસાન કરતા. સાહેબ મારી વાત અમે સાંભળો. ખાલી શ્રીફળ વધેરીને ભૂમિપૂજન કરીએ. અમે અમારું કામ કરી લઈએ, તમે તમારું. પણ રિક્વેસ્ટ છે દિનેશભાઈ. ભાઈ એ તો વિચાર કરો કે અમે ક્યાં ખરાબ કામ. અમે એવું હવે આવી એટલે આનો મતલબ એવો થયો કે રાજકીય માણસો આવે. હા, આને તે રાજકારણ કરવાનું છે આમાં. આમાં રાજકારણ જ કરવાનું છે તમારે પણ. તમને વાંધો હોવો જ જોઈએ. દારૂ નડો ચાલુ થાય તમને વાંધો નથી એમ ન કહો તો તમને વાંધો હોવો જોઈએ. સ્કૂલ સામે વાંધો ન હોવો જોઈએ. અમે એમ જો દારૂ નડો ચાલુ કરો તો વાંધો નથી એમ હોય ક્યાંય. હવે દાદાને બોલાવો, લઈને પીકમ પાવડો. પબ્લિકમાં જે દૂષણ છે એ હટાવો ને, નથી કરવાનું કરાવો છે. ચાલો ભાઈ. સારું કામ થશે તો સહકાર આપો. સહકાર આપો. જીતુભાઈ ગમે કહે છે બરાબર છે, દારૂ વેચાય છે કોઈ અમે તૈયાર બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ જિંદાબાદ! હાલો ભાઈ લઈ લો, હાલો. આપણી સ્કૂલ છે, આપણી જગ્યા છે અને આપણા છોકરામાં ભણવાનું. ફોન બનાવો તો કઈ નહીં બરાબર ચાલુ રાખજો. હા તો એનો ખર્ચો દે. ના ના, એનો પૈસા જે થાય ને ભાડું લેવાનું એજન્સી પાસે મફતમાં આવે છે. હવે શ્રીફળ હમણાં આવે ને એટલે આપણે વધેરી અને
થઈ જાય. એ દેવા આવશે. ભાઈ સાંભળો બધા આ વિસ્તારના લોકો, અહીંયા આ સરકારી પ્લોટ છે. આજથી 2.5 વર્ષ પહેલા ભાજપ વાળાએ આ પ્લોટ એક બિલ્ડરને વેચવા કાઢેલો સસ્તા ભાવે, અને પછી આ બધા તમે જેને મત આપ્યો છે આ બધા કોર્પોરેટરોએ લડત કરી, રજૂઆત કરી, એક FIR થઈ, અને પછી આ પ્લોટ બચી ગયો. તો હવે આની અંદર સરકારી સ્કૂલ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી આ બધા રજૂઆત કરતા હતા. હવે મંજૂર થઈ. સ્વાભાવિક છે કે સત્તા ભાજપની છે તો મંજૂર તો એમના માધ્યમથી જ થઈ છે, પણ એ બધા એટલા બધા સ્કૂલ પ્રેમી હોત, એટલા બધા શિક્ષણને માનવા વાળા હોત તો આખા ગુજરાતમાં બનાવો ને. જી સર, હું તો વકીલ છું, મારે કયા કાયદાની કઈ કલમમાં મને એટલું જણાવો એટલે હું, એટલે તમે વકીલને કયા કાયદા પ્રમાણે લઈ જવા માંગો છો, એટલે હું પણ તમને કીધું કયા કાયદા પ્રમાણે હું ઉદઘાટનમાં નથી. તો પણ હું એમનો એડવોકેટ છું, હું એમનો વકીલ છું, પણ કઈ કાયદા પ્રમાણે લઈ જશો? કયા કાયદા પ્રમાણે તમે આ બધું કરો છો? ભાજપના બોર્ડ પ્રમાણે છે કે કાયદા પ્રમાણે છે? ભાજપ વાળા પ્રમાણે છે કે કાયદા પ્રમાણે? ગણપતિ બાપ્પા જય જય માતા કી તમને ખબર પડે છે કે નહીં? બેન હાડી નો નીકળે હો, બેન હાડી નો નીકળે, બેન હાડી નો નીકળે, ધ્યાન રાખજો. હા, પણ ધ્યાન રાખજો, જપા જપી માં નીકળી જાય. મૂકી દો એટલે બે તમે બેન બેસો ને શું કામ ને પણ કયું ના કેસ કરો છો? શું કર્યું છે એમાં? યાર કઈ ગુનો કર્યો છે? જાઉં છું, મને મૂકો, જાઉં છું. બધા પુણાગામ પોલીસ સ્ટેશને આવો. પુણાગામ લઈ જાય છે ને? હા, પૂછો એમને પુણાગામ જ હા, છે. પુણાગામ બાંધો. આ અધિકારીઓ બધાએ બધું વસ્તુ લઈ લીધું. હા, અધિકારીઓ, આ એસએમસી ના બધા અધિકારીઓ જેમણે ખાત મુહૂર્ત નો તમામ સામાન હતો એ લઈ લીધો. આપણામાં મુહૂર્ત કરવું એટલે ધાર્મિક પ્રસંગ કહેવાય, ધાર્મિક શુભારંભ કહેવાય, અને સ્કૂલનું મુહૂર્ત. આ બધા ભાજપના ઈશારે આવ્યા છે, ભાજપ વાળાએ મોકલ્યા છે. દબાણ આખા વિસ્તારમાં બેફામ થયા છે, તો આમની પાસે ટાઈમ નથી. કોણ છે એના મેન સાહેબ? એના ઉભા છે. અહીંયા આ પાછળ ગેરકાયદેસર બાંધકામ થાય છે, તો આ કોર્પોરેશન વાળા નવરાઈ નથી. ભાજપની દલાલી કરવા માટે બધા દોડીને આવ્યા છે. અહીંયા આટલી હદે દલાલી કરવી હારી નથી. લોકશાહી માટે બરબાદ કરી નાખશો દેશને દલાલી કરી કરી. આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. તમારા મોકાત હોય તો જાઓ, જઈને તોડી નાખો. અહીંયા આવ્યા છો તમે અટકાવવા માટે. શરમ નથી આવતી ભાજપની દલાલી કરવામાં? દેશ બરબાદ કરશો ભેગા મળીને બધા.
આ ગેરકાયદેસર બાંધકામ બતાવો. આ ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલુ રેસિડેન્સ એરિયામાં. ચાલો ભાઈ પુણે પોલીસ સ્ટેશન. આની કરતા તો 6 નંબર વાળા હારા કેવા હારા ભક્તિ કામ કરે. હવે તો એમ તો સક્કા હારા હોય, સક્કા નહીં કરતા. હારા વચ્ચે જેમ આવા થઈ. ભાજપની ગુલામી, દારૂવાળા અડ્ડાવાળાની ગુલામી. પૈસાના ટુકડા ફેંકો.